અને એમાંય ખાસ કરીને આ સોશિયલ મીડિયાના યુગમાં કેટલાક લોકો મોબાઈલનો મિસયુઝ કરતા હોય. પરંતુ હું આપની સમક્ષ એ આંકડાકીય માહિતી દર્શાવી અને હું આ કંઈ સિદ્ધિ સ્થાપિત કરવા નથી માગતો, પણ ભગવતીના આશીર્વાદથી આ ચરિત્ર નિર્માણ જો પવિત્ર વિષય ચલાવવાનો સરકાર અને પ્રશાસને મોકો આપ્યો છે તો એનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. આ અભિયાન માત્ર બનાસકાંઠા પૂરતું સીમિત હશે કે પછી ગુજરાત સર કરશે? કે આ એક ઈશ્વરીય કાર્ય છે. સંસ્કારનું રસપાન કરી સમૃદ્ધ સંસ્કારી સમાજ, સંસ્કારી રાષ્ટ્રનું નિર્માણ કરવું, એવા ઈશ્વરીય કામના આપણે સૌ સહભાગી બનીએ એવી જ હું આપના થકી એક પ્રાર્થના માગું છું. તમે પણ યુવા છો, હું પણ યુવા છું. આજનો યુવા વર્ગ ખાસ કરીને સોશિયલ મીડિયા, જ્યારે મેં તમને હમણાં પણ વાત કરી, ટેકનિકલનો યુગ છે, પણ ઘણા યુવાઓ અવળા રવાડે ચડ્યા છે, નશાના રવાડે ચડ્યા છે. કેટલાક યુવાનો માતા પિતાને મતલબ અડધૂત કરી દેતા હોય છે. કેટલાક યુવાનો પોતાના સંસ્કારો ભૂલ્યા છે. જેમ આપણે આ વાત, મહત્ત્વની વાત તો એ જ છે કે સંસ્કાર કઈ રીતે બચી શકે. આપણા પરિવારમાંથી સંસ્કાર હંમેશા મા બાપના પોતાના દીકરા દીકરીઓને સંસ્કાર તો માતા પિતાથી જ મળતા હોય છે, પણ કેટલાક લોકો ભાન ભૂલ્યા છે. એવા લોકોને શું? પરંતુ હું આપની સમક્ષ એ આંકડાકીય માહિતી દર્શાવી અને હું આ કંઈ સિદ્ધિ સ્થાપિત કરવા નથી માગતો, પણ ભગવતીના આશીર્વાદથી આ ચરિત્ર નિર્માણ જો પવિત્ર વિષય ચલાવવાનો સરકાર અને પ્રશાસને મોકો આપ્યો છે તો એનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. નમસ્કાર મિત્રો, આજે ભીલડી મુકામે છું. ભીલડી આજે તીર્થયાત્રા ધામ જ્યાં પહોંચ્યો છું. મારી સાથે મહેતા સાહેબ જોડાયા છે. નમસ્કાર. પહેલાં તો બનાસ તકમાં આપનું સ્વાગત છે સાહેબ. ખૂબ ખૂબ આભાર. વાત મારે કરવી છે મારા બનાસકાંઠાની. કેમ કરવી છે એ તમે વિડીયોના માધ્યમથી જોઈ લેજો. આ સૂત્ર શું છે? ચાલો બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવીએ. આ માત્ર સૂત્ર નથી, આના માટે એક અભિયાન પણ ચાલી રહ્યું છે. અને આપણે કહેવતો તો ઘણી સાંભળીએ છે. બનાસકાંઠાને આપણે ક્યાંક બદમાસકાંઠા કહેતા પણ લોકોને જોયા છે, અને બનાસકાંઠાને સંસ્કાર કાંઠો કહેતા પણ જોયા છે, પણ કોને જોયા છે એ કોઈને ખબર નથી. આના માટે પણ એક બનાસકાંઠામાં અભિયાન ચાલી રહ્યું છે, એ કોઈને લગભગ ખબર પણ નહીં હોય. અને કેમ બનાસકાંઠાને સંસ્કાર કાંઠો બનાવવો છે તેને લઈને આપણે મહેતા સાહેબ જોડે વિશેષ વાત કરશું. મહેતા સાહેબ, મારો પ્રથમ સવાલ છે કે બનાસકાંઠાને સંસ્કાર કાંઠો બનાવવાનું અભિયાન શું છે? બિલકુલ. બનાસકાંઠાને સંસ્કાર કાંઠો બનાવો એ મુખ્યત્વે 3 બાબતમાં વિભાજિત એક આ અભિયાન છે, જેમાં પ્રથમ પ્રાવધાન છે સંસ્કારી બનાસ, વિષમુક્ત બનાસ અને આત્મનિર્ભર બનાસ. સંસ્કારી બનાસ થ્રુ આપણે જે લગભગ બનાસકાંઠાના 4 તાલુકાની અંદર 35 ગામોના 51 શાળાઓની સરકારી શાળાઓ છે, એમાં ચરિત્ર નિર્માણના પાઠ ભણાવીએ છીએ. તો આ પ્રકારે એક સંસ્કારી બનાસનું અભિયાન છે. બીજું વિષમુક્ત બનાસ, એટલે 55 ગામ આપણી સાથે જે જોડાયેલા છે એ ગામના કૃષકો જે છે એ વિષમુક્ત કૃષિ કરે, ગૌ આધારિત કૃષિ કરે. ત્યાં સુધી શરૂઆતમાં સ્વાભાવિક છે, કોઈ પણ કૃષક હોય છે તો એને એક સ્વાભાવિક રાસાયણિક કૃષિ કરતાં એક ડર લાગતો હોય છે કે મારી આ કૃષિ ફળદાયી થશે કે નહીં. તો એને બીજથી લઈને બજાર સુધીની ટોટલી લોજિસ્ટિક વ્યવસ્થા સાયન્ટિસ્ટો દ્વારા પ્રોવાઈડ થાય એ માટે આનંદ પરિવારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી જોડે MOU કરી છે અને એક ગામ દીઠ 2 સાયન્ટિસ્ટોની નિમણૂક કરી છે. આ રીતે વિષમુક્ત બનાસનો એક પ્રકલ્પ છે. અને ત્રીજો પ્રકલ્પ છે આત્મનિર્ભર બનાસ, જે 30 વર્ષથી નાની ઉંમરની જે બહેનો છે એમને આત્મનિર્ભરતા કરવાનું કામ એક આનંદ પરિવાર કરી રહ્યો છે. તો મહેતા સાહેબ, શા માટે એવું લાગ્યું કે બનાસકાંઠાને સંસ્કાર કાંઠો બનાવવો છે? બિલકુલ. બનાસકાંઠામાં જ્યાં જગદંબા છે અને એની ઉર્જાથી સમગ્ર ગુજરાત એક ઉર્જાવાન મહેસૂસ કરી રહ્યું છે, તો આ બનાસકાંઠાને આપણે એક એવું મોડલ બનાવવું છે કે જે સંસ્કારિતાનું એવું મોડલ થકી સમગ્ર ગુજરાતની અંદર એની સંસ્કારિતા વ્યાપ્ત થાય, એની ઉર્જા પહોંચે. બીજું કે આના જે સંસ્થાપક છે શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ, એ પણ ઉમરીના નિવાસી છે. બીજો અમારો ખાસ વિષય એ રહ્યો છે કે જેટલા ગામડા સુદ્ધર થશે, જેટલા વિકેન્દ્રીકૃત થઈ અને પાવરફુલ થશે, એટલો જ એ રાષ્ટ્રને એ બૂસ્ટઅપ કરશે. તો આ માટે અમારો કેન્દ્રીય ભાવ એક ગામડું રહ્યું છે. એટલે માટે અમે આ બનાસકાંઠાના આ 39 ગામોમાં આ એક પ્રકલ્પ લીધો છે. બીજું સાહેબજી, આપને ખાસ કહેવા માગું છું કે એક સ્વાભાવિક વાત છે કે આપણે ગમે તેટલું આર્થિક ઉત્થાન કે સામાજિક ઉત્થાન કરી રહીશું, પરંતુ જો પોતે પોતાના બાળકોને સંસ્કારી નહીં બનાવ્યા, સુસંસ્કૃત નહીં કર્યા, તો અલ્ટિમેટલી બધું જ ઝીરો થશે. તો એ અનુસંધાને અમારું આ સંસ્કારી બનાસ મિશન અમે ચલાવી રહ્યા છીએ. પણ બનાસકાંઠામાં તમને સંસ્કાર નથી એવી ક્ષતિ ક્યાં લાગી? બિલકુલ, સંસ્કાર નથી એવી કોઈ ક્ષતિ છે નહીં, પરંતુ અહીંયા કેન્દ્રીય ભાવ અમારું મેં પહેલાં પણ કહ્યું કે ગામડું રહ્યું છે અને એક રોલ મોડલ અમારે અહીંયા પ્રોવાઈડ કરવું છે. કારણ કે જ્યાં જગદંબાની હયાતી છે, મા પાર્શ્વનાથ ભગવાનના આશીર્વાદ પણ છે, તો તેની ઉર્જા સમગ્ર ગુજરાતને
એક આપવી છે, એના માટે એક રોલ મોડલ તરીકે અમે એક મોડલ નિર્માણ કરવા માગીએ છીએ બનાસકાંઠા થ્રુ. તો શરૂઆત ભીલડિયાજીથી કરવાની છે. બિલકુલ, આની શરૂઆત લગભગ 2022થી અમે છેલ્લા 3 વર્ષથી આની અંદર કાર્યરત છીએ, જેમાં બનાસકાંઠા જિલ્લાના 4 તાલુકા એટલે કે દિયોદર, લાખણી, કાંકરેજ અને ડીસા એના 39 ગામોની અંદર આ પ્રકલ્પ ચાલી રહ્યો છે. આવતીકાલે જે કાર્યક્રમ છે સંસ્કાર ને સન્માન. બિલકુલ, સંસ્કાર અને સન્માન કાર્યક્રમ એ એવો છે કે વર્તમાન વિદ્યાર્થી ન ફક્ત શ્રેષ્ઠ વિદ્યાર્થી બને પરંતુ એક શ્રેષ્ઠ માનવ બને, એમાં જેને મેદાન માર્યું છે. કારણ કે વર્તમાનમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ કે જેને સાયન્સની અંદર કોઈ સારું કામ કર્યું છે, સ્પોર્ટ્સની અંદર સારું કામ કર્યું છે, તો એને બિરદાવવા માટે હજારો હાથની તાળીઓ અને પ્લેટફોર્મ ઉપસ્થિત છે. પરંતુ જેને સારું સંસ્કરણ કર્યું છે, સારા સદાચારનું આચરણ કર્યું છે, એના માટે કોઈ વ્યવસ્થા છે નહીં. કારણ કે કોઈ વિદ્યાર્થી છે જે સવારે ઉઠીને માતા પિતાને પગે લાગે છે, ગાય માતા અને તુલસીને માતા ગણી અને સંસ્કૃતિનું જતન કરે છે, તો એના માટે શું વ્યવસ્થા છે? તો આનંદ પરિવાર એક એવી વ્યવસ્થા પ્રોવાઈડ કરે છે કે જે વિદ્યાર્થીમાંથી એક ભવ્ય માનવ બનવા તરફ જે વિદ્યાર્થી ગતિ કરી રહ્યો છે એને પુરસ્કૃત કરવા માટેનું આ એક અમારું ઇનામ વિતરણનો કાર્યક્રમ છે. આ અભિયાન ચલાવવા પાછળનો હેતુ શું છે? વર્તમાનમાં આપણે સૌ જાણીએ છીએ કે ભૌતિકવાદના ભરડામાં ભરમાઈ ગયેલો માનવી પોતાના માનવી મૂલ્યો પણ ભૂલી ગયો છે. અને વર્તમાનમાં એની એક પ્રાસંગિકતા આપણે જોઈએ તો લાખો હત્યાઓ અત્યારે આપણે જોઈ છે. એક જોઈએ તો વ્યભિચાર એક સહજ બાબત બની ગયો છે, એક વ્યસન સહજ બાબત બની ગયું છે. તો પર્યાવરણના પ્રકૃતિના મૂલ્યો કોઈ રહ્યા નથી. તો આ બાબતે જાગૃતિ સ્થાપિત થાય અને અલ્ટિમેટલી જો સુસંસ્કૃત સમાજ હશે તો મહત્તમ અંશે આપણે આગળના પ્રશ્નોને ખાળી શકીશું. તો એ બાબતને લઈ અને એક આ સંસ્કારી બનાસ નામનો અમે પ્રકલ્પ ચાલુ કર્યો. અત્યારે શરૂઆત કેટલાક ગામડાઓથી કરી? શરૂઆત અમે લગભગ 39 ગામોથી અમે શરૂઆત કરી છે, જ્યાં અમારો પોતાનો લગભગ 25 એક ટેકનિકલ સ્ટાફ છે અને બીજો 5 એ નોન ટેકનિકલ સ્ટાફ છે, અને અન્ય ટેકનિકલ સ્ટાફ એમ 40 જણાનો ટેકનિકલ પ્લસ નોન ટેકનિકલ સ્ટાફ થઈ અને આ ગામની અંદર અમે મુહિમ ચલાવી રહ્યા છીએ. તમને લાગતું નથી કે બનાસકાંઠામાં હજુ સંસ્કારિતા જીવે છે? બિલકુલ, બનાસકાંઠાની અંદર સંસ્કારિતા વ્યાપ્ત જ છે, પરંતુ અમારો કેન્દ્રીય ભાવ એક ગામડું રહેલું છે અને સદાચારનું એક રોલ મોડલ અમે બનાસકાંઠાથી પ્રોવાઈડ બનાવવા માગીએ છીએ. તો એના માટેનું આ એક વિશેષ અભિયાન છે. તો બનાસકાંઠા પૂરતું જ કેમ? જો આની અંદર હું આ 3 બાબત એને જોઉં છું. એક અમારી સંસ્થાની પણ મર્યાદાઓ રહેલી હોય છે, કારણ કે અહીંયા જે શિક્ષકો એને અમે સંસ્કાર ગુરુ અને સંસ્કાર ભગીની કહીએ છીએ, તો એ કાર્ય કરતા હોય છે, તો એ 39 ગામો પૂરતા મર્યાદિત છે. સપોઝ કોઈ ગીર સોમનાથ ડાંગના પણ ત્યાં પહોંચી ના વળે અને એક આર્થિક મર્યાદા પણ નડતી હોય છે. બીજો વિષય એવો છે કે ખરેખર જે આ સંતે ધોણી દખાવી છે, તો એવી રીતે અન્ય સમાજ અને અન્ય જગ્યાએ પણ આ સંતો રહેલા જે પોતાના મઠમાંથી બહાર આવીને સમાજની અંદર વ્યાપ્ત થશે અને સંસ્કારની ધૂણી દખાવશે તો ચોક્કસ સંસ્કારવાદ સમાજનું નિર્માણ થશે. તો જેમ કે બનાસકાંઠાને સંસ્કાર કાંઠો બનાવો છો, તો બનાસકાંઠા તો પહેલાં બહુ વિશાળ સમુદ્રમાં ફેલાયેલો કહી શકાય, સૌથી મોટો જિલ્લો ગુજરાતમાં બનાસકાંઠા. તો હવે જ્યારે એના 2 જિલ્લા થયા, એક નવો જિલ્લો વિકસિત થયો છે વાવ-થરાદ, તો એ વિસ્તાર આવે એમાં કે માત્ર બનાસકાંઠા પૂરતું જ? વર્તમાનમાં આપણે બનાસકાંઠા પૂરતું જ, અને એમાં પણ 4 તાલુકાના 39 ગામનો પ્રકલ્પ છે. કયા 4 તાલુકા છે? બનાસકાંઠાના એક દિયોદર, લાખણી, કાંકરેજ અને ડીસા, આ 4 તાલુકા છે. તો લાખણી અને દિયોદર છે જે વાવ-થરાદમાં આવે છે, અને ડીસા અને બીજું કયું? કાંકરેજ આ બનાસકાંઠામાં આવે છે. તો અત્યારે તો સમથિંગ એવું ગણાય કે બંને જિલ્લા 4 તાલુકાઓ. હું આપના માધ્યમથી એ પણ એક વાત કહેવા માગું છું કે સંસ્કારિતા મોડલનો મહત્તમ વ્યાપ્ત ત્યારે જ થશે જેમ કે ગુજરાત સરકારે સ્પોર્ટ્સ માટે સારી સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે, સંસ્કૃત માટે સંસ્કૃત યુનિવર્સિટી છે, યોગ બોર્ડ છે, IIT IIM જેવી સારી યુનિવર્સિટી પણ અહીંયા હયાત છે. તો આપના દ્વારા એક અપીલ કરવા માગું છું કે મા ભગવતીના ખોળામાં એક જો સંસ્કાર યુનિવર્સિટીનું નિર્માણ થાય અને ભારતની પ્રથમ સંસ્કાર યુનિવર્સિટી બનશે તો સમગ્ર ગુજરાતને આની ઉર્જા પ્રદાન થશે. આ પવિત્ર કાર્યની પ્રેરણા સ્ત્રોત શું છે? સાથે એ પણ પૂછવા માંગીશ કે સંસ્કારી બનાસ મિશનની વર્તમાનમાં પ્રાસંગિકતા ક્યાં સુધી રહેશે? બિલકુલ, આનું પ્રેરણાસૂત ગણીએ તો આપણે લગભગ આ 3 વર્ષથી અભિયાન ચાલ્યું છે 2022થી લઈને. તો કોરોના કાળમાં આપણે જોયું કે માનવીયતા સાવ મરી પરવારી હતી. બિલકુલ. તો આની અંદર મહત્તમ અંશે આવનારા પ્રશ્નો જે પ્રકૃતિના પ્રશ્નો હોય, ચરિત્રના પ્રશ્નો હોય, એક પ્રશ્નો હોય, જો માનવી જીવન વ્યવસ્થામાં મૂલ્ય આધારિત વ્યવસ્થા સ્થાપિત કરશે તો મહત્તમ અંશે આને આપણે ખાળી શકીશું. તો આનો પ્રેરણા સ્ત્રોત એ જ રહ્યો છે કે જો ચરિત્રવાન માણસ હશે તો ચરિત્રવાન સમાજનું નિર્માણ થશે અને ચરિત્રવાન રાષ્ટ્રનું નિર્માણ થશે. સંસ્કારી બનાસ અભિયાન માટે આપની મહેનત તો મેં જોઈ અને મને સાંભળવા પણ મળ્યું, પરંતુ નક્કર પગલાં લીધા છે કોઈ? આપને જાણીને ખૂબ આનંદ થશે કે આ ગુજરાતની એકમેવ એવી સંસ્થા છે જેના મૂલ્ય આધારિત પુસ્તકો જેને GCRTએ માન્યતા આપી છે અને આ 39 ગામોમાં ભણાવવામાં આવે છે. બીજું
કે આ 3 વર્ષથી કામ ચાલી રહ્યું છે તો નાબાર્ડની આરબીઆઈસી આનો સર્વે કર્યો લગભગ 4 પેરામીટરમાં માતા પિતા, શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થી મિત્રોનો. તો લગભગ આની અંદર અમે 78% સક્સેસ છીએ. જેમ કે આ અભિયાન ચાલવાથી કેટલા એવા બાળકો જે માતા પિતાને પગે લાગતા થયા તે 96% બાળકો, કેટલા ટકા એવા બાળકો છે કે જે વ્યસન ચા સોપારીયું વ્યસનનો પણ ત્યાગ કર્યો 86% બાળકો, કેટલા ટકા એવા બાળકો છે જે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ એ કાપડની થેલીનો ઉપયોગ કર્યો 96% બાળકો, કેટલા ટકા એવા બાળકો જેને મોબાઈલનું સ્ક્રોલિંગ ઓછું કરીને ભગવદ્ ગીતાના પાઠ ભણતો થયો 96% બાળકો. અલ્ટિમેટલી અમે આની અંદર 77% સફળ છીએ. ધીસ ઇઝ ધ બિગ અચીવમેન્ટ ફોર અસ. પરંતુ હું આપની સમક્ષ એ આંકડાકીય માહિતી દર્શાવી અને હું મારી સિદ્ધિ સ્થાપિત કરવા નથી માગતો, પણ ભગવતીના આશીર્વાદથી આ ચરિત્ર નિર્માણ જો પવિત્ર વિષય ચલાવવાનો સરકાર અને પ્રશાસને મોકો આપ્યો છે તો એનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. ના, બિલકુલ સાચી વાત છે. આંકડાકીય માહિતી તમારી પાસે જે મતલબ જે જ્ઞાન છે તો આ જ્ઞાન ઘણા લોકોમાં હોતું નથી અને એ જ્ઞાન પીરસવાનું કામ તમે કરી રહ્યા છો. જો લોકો પોતાના મગજમાં ઉતારશે, દિમાગમાં ઉતારશે, જીવનમાં ઉતારશે તો 100% તમે જે સંકલ્પ અને જે અભિયાન લઈને નીકળ્યા છો ને એમાં 100% સાર્થક બનવાનું જ છે. બિલકુલ. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ થાય છે અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થાય છે, પરંતુ આનો પાયાનો વિષય રહ્યો છે ચરિત્ર નિર્માણનો રહ્યો છે. જો યોગ્ય સુસંસ્કૃત વ્યક્તિ, સંસ્કારી વ્યક્તિ યોગ્ય સ્થાનની વ્યવસ્થામાં ગોઠવાઈ જશે તો ચોક્કસથી રામ રાજ્યની સ્થાપના થશે. સંસ્કારી બનાસ મશીનનો વ્યાપ કેટલો છે? મેં પહેલાં પણ કહ્યું કે સંસ્કારી મિશન જે ચાલી રહ્યું છે એનો વ્યાપ્ત બનાસકાંઠાના 4 તાલુકાના 39 ગામ અને લગભગ 55 સરકારી શાળાઓની અંદરનો વ્યાપ્ત છે, જેની અંદર અમારા 41 શિક્ષકો આ સંસ્કાર ક્ષેત્રે કામ કરી રહ્યા છે. આ અભિયાનમાં તમે કઈ રીતે કાર્ય કરી રહ્યા છો? આ અભિયાનની અંદર હું ટોટલી આ સંકલનનું મારું કાર્ય છે. એક સંગઠન મંત્રી તરીકે સંસ્કારી બનાસ, વિષમુક્ત બનાસ અને આત્મનિર્ભર બનાસના સંગઠન મંત્રી તરીકે મારી અહીંયા ભૂમિકા રહેલી છે. આજે તમે એક મહત્ત્વના મુદ્દામાં જ્યારે મારી સાથે વાત કરી રહ્યા છો ત્યારે મારે એક એવો પ્રશ્ન તમને પૂછવો છે કે એનો જવાબ 100% તમારી પાસે હશે કે આજનો આ ઘોર કળયુગ, ટેકનિકલ યુગમાં લોકો આધ્યાત્મિકતા ભૂલી રહ્યા છે અને એમાંય ખાસ કરીને આ સોશિયલ મીડિયાના યુગમાં કેટલાક લોકો મોબાઈલનો મિસયુઝ કરતા હોય. શું કહેવા માગો છો? બિલકુલ. જો મોબાઈલ ટેકનોલોજી એની 2 પાસા સ્વાભાવિક રહેલા છે. પોઝિટિવ પાસું છે અને નેગેટિવ પાસું છે. પરંતુ જો મૂલ્યવાન બાળક હશે અથવા મૂલ્યવાન વ્યક્તિ હશે તો એનું યુટિલાઇઝેશન કઈ રીતે કરવું એ કેન્દ્રીકૃત વ્યવસ્થા એને સ્થાપિત હશે તો ચોક્કસથી એનો સારો પણ લાભ લઈ શકે છે અને ખરાબ પણ લાભ લઈ શકે છે. પરંતુ એનો એ કયા રિસોર્સમાંથી એનું નર્ચરિંગ કઈ રીતે થયું છે એ એના બાદ મહત્ત્વનો પ્રશ્ન છે. આ અભિયાન માત્ર બનાસકાંઠા પૂરતું સીમિત હશે કે પછી ગુજરાત સર કરશે? અમારી તો ભાવના એવી પણ રહેલી છે કે આ સમગ્ર ગુજરાતની અંદર આનો વ્યાપ્ત વધે, પરંતુ એક મોડલ દ્વારા એનો વ્યાપ્ત પહોંચાડવો એ લગભગ અસંભવ જેવી બાબત છે. પરંતુ જો ગુજરાત સરકાર જેમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે, IIT, IIM છે, એવી રીતે એક સંસ્કાર યુનિવર્સિટીની જો સ્થાપના કરશે તો ભારતની પ્રથમ સંસ્કાર યુનિવર્સિટી એ ગુજરાતમાં જો સ્થાપિત થાય તો એનો વ્યાપ એ સમગ્ર ગુજરાતને મળી શકે છે. આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ આ એક મિશનની શરૂઆત કરી હતી અને અભિયાન પણ ચલાવ્યું છું, આજે પણ ચલાવી રહ્યા છે. તો એનો વ્યાપ કેટલો વધ્યો અત્યાર સુધી? બિલકુલ. આચાર્ય દેવજી ઘણી વખત કહે છે કે મુનિ જ્ઞાન રક્ષિત મહારાજની જેમ કેટલાક ગામડા પકડી અને જો સાધુ સંતો એક સુધારનું આંદોલન ચલાવી દે તો અહીંયા જ રામ રાજ્યની સ્થાપના થશે. અમારા માટે કહેલું આ એમની રચના એ અમે એમના સાધુવાદને એક પોતાની સિદ્ધિ તરીકે નથી જોઈ, પરંતુ ઈશ્વરના આશીર્વાદ અને સમાજ પ્રત્યેની જવાબદારી તરીકે સ્વીકારી અને આ સંસ્કારી બનાસનો પ્રકલ્પ અમે લીધો છે. અને એના નક્કર પરિણામો માટે અમે માનવ જીવનનું બંધારણ નામનું પુસ્તકની રચના કરી અને 39 ગામોની અંદર એક સંસ્કારી બનાસ બનાવવા માટેની અમે આ સનદના દોડાવી છે. આવતીકાલનો અહીંયા જે એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જ્યાં રાજ્યના મંત્રીશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે, આ કાર્યક્રમનું નામ સંસ્કાર ને સન્માન કેમ? બિલકુલ, આપનો પ્રશ્ન પણ જાયજ છે. કેમ કે અહીંયા જે બાળક એ શ્રેષ્ઠ વિદ્યાર્થી નહીં પરંતુ શ્રેષ્ઠ માનવ બનવાની સ્પર્ધામાં જેને મેદાન માર્યું છે એને પુરસ્કૃત કરવા માટે અહીંયા ઉપસ્થિત છીએ આપણે, તો એના માટે આપણે સંસ્કારનું સન્માન એવું ટાઇટલ આપ્યું છે. તો એ જે અહીંયા વિદ્યાર્થીઓ છે, જે બાળકો છે, એમને મેં સાંભળ્યું છે કે સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ આવા અર્પણ કરવાના છે. તો રિયાલિટી શું છે? બિલકુલ. નાબાર્ડના સર્વેમાં પણ મેં તમને કહ્યું કે ઓલમોસ્ટ 82% આની અંદર આપણે સફળતા મેળવી છે બાળકોની ક્ષમતા પ્રમાણે. કયા કયા ક્ષેત્રમાં? અલગ અલગ એના પેરામીટર્સ નક્કી કરેલા છે. 115 પેરામીટર છે. બાળકોનો પેરામીટર્સ અલગ છે, જેમ કે માતા પિતાને પગે લાગવું, પ્રકૃતિના જે તત્વો છે એનું પૂજન કરવું, સંસ્કારિતાનો વ્યાપ્ત કઈ રીતે વધારી શકાય, એનું આચરણ કેવું છે સ્કૂલની અંદર, એવા અલગ અલગ 115 પેરામીટરની અંદર જેને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે એવા 59 બાળકો છે જેને આપણે ગોલ્ડ મેડલ અર્પણ કરવાના છે અને બાકીના 500 એવા બાળકો છે જેને સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ આપણે ત્યાં. તો આટલા વર્ષોથી આ જે કાર્યક્રમ અભિયાન ચાલી રહ્યો છે તો એમાં કેટલા અંશે સફળતા મળી છે? લગભગ
પોતાનું જો કરવું એક પ્રકારનું બોસ્ટિંગ લાગશે, પણ આપણે નાબાર્ડના સર્વેથી આપણે કહી શકાય કે સારી એવી સફળતા, એક 77% જેવી અમને આની અંદર સફળતા, જે આંકડાકીય માહિતી હું તમને જો બતાવું તો 77%, ધીસ ઇઝ ધ બિગ અચીવમેન્ટ ફોર અસ. બાકી આ પોસિબલ ઓછી છે આવી સફળતાઓ, તો બહુ સારી એવી સફળતા મળી છે. અને આપણે જાણીને ખૂબ આનંદ થવો જોઈએ કે ભાઈ સંસ્કારના મોડલથી મૂલ્ય આધારિત વ્યવસ્થામાં આટલે હદ સુધી જો પરિવર્તન આવતું હોય તો આ વિષયને સમગ્ર ગુજરાતની અંદર ચલાવવાની જરૂર છે. લોકોના જીવનમાં શું મહત્વ રહેલું છે આ અભિયાનને લઈને? ચોક્કસથી લોકોના જીવનમાં મહત્ત્વ એના કરતાં લોકોએ આ સંસ્કારની ધૂણીનો એક નૈતિક ફરજ સમજી અને એને પોતાનો વ્યાપ આ રસપાન જો કરશે તો ચોક્કસથી મૂલ્ય આધારિત વ્યવસ્થા સ્થપાશે અને સરકારને પણ આ બાબતને વધુને વધુ પ્રોસિક્યુટ કરે એવી હું આપના માધ્યમ થકી કહું છું. કારણ કે સમાજમાં જેટલો વ્યાપ થયો છે, જેટલો સમાજ સંસ્કારી બનશે એટલો રાષ્ટ્રને એક પ્રેરક બળ તરીકે એક આત્મીયતા ઊભી થશે. બે ગુરુવાર દ્વારા આ સંસ્કારી યાત્રાને કેવી રીતે જુએ છે? બિલકુલ, મુનિ જ્ઞાનરક્ષી વિજયજી મહારાજ અને મુનિ કલ્પરક્ષિત વિજયજી મહારાજ. બે ગુરુવાર કેમ એ પણ મને સમજાવો. બિલકુલ, આ બંને ગુરુવર એ મૂળતઃ આપણા બનાસકાંઠાના ઉમરી ગામના છે અને શાહ ડાયમંડ્સ એમનો વ્યાપાર હતો, પણ છેલ્લા 27 વર્ષથી એમને વૈરાગ્ય લીધો છે અને 3 વર્ષથી એમને કંઈ કરવું છે અને એ પણ પોતાની કર્મભૂમિની અંદર જ એમને આ કરવાનું એક મિશન ઉપાડ્યું છે સંસ્કારી બનાસનું. તો એના લીધે આ બંને ગુરુ બેલડીઓએ આ સંસ્કારી બનાસનું મિશન લીધું છે. તો તમારો શું આમાં મહત્વનો રોલ છે? બિલકુલ, જો આની અંદર બંને ગુરુવરોએ એક સંસ્કારની ધૂણી તો હવે દખાવી દીધી છે અને હું આપના માધ્યમ થકી એ પણ કહેવા માગું છું કે આ એક ઈશ્વરીય કાર્ય છે. સંસ્કારનું રસપાન કરી સમૃદ્ધ સંસ્કારી સમાજ, સંસ્કારી રાષ્ટ્રનું નિર્માણ કરવું, એવા ઈશ્વરીય કામના આપણે સૌ સહભાગી બનીએ એવી જ હું આપના થકી એક પ્રાર્થના કરું. લાસ્ટ એક પ્રશ્ન છે, આ અભિયાન થકી આજના યુવા વર્ગને શું કહેવા માગું છું? તમે પણ યુવા છો, હું પણ યુવા છું. આજનો યુવા વર્ગ ખાસ કરીને સોશિયલ મીડિયા, જ્યારે મેં તમને હમણાં પણ વાત કરી, ટેકનિકલનો યુગ છે, પણ ઘણા યુવાઓ અવળા રવાડે ચડ્યા છે, નશાના રવાડે ચડ્યા છે. કેટલાક યુવાનો માતા પિતાને મતલબ અડધૂત કરી દેતા હોય છે. કેટલાક યુવાનો પોતાના સંસ્કારો ભૂલ્યા છે. જેમ આપણે આ વાત, મહત્ત્વની વાત તો એ જ છે કે સંસ્કાર કઈ રીતે બચી શકે. આપણા પરિવારમાંથી સંસ્કાર હંમેશા મા બાપના પોતાના દીકરા દીકરીઓને સંસ્કાર તો માતા પિતાથી જ મળતા હોય છે, પણ કેટલાક લોકો ભાન ભૂલ્યા છે. એવા લોકોને શું કહેવું છે? બિલકુલ, વર્તમાન આપણે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ પણ જોઈશું તો યુવા વર્ગ એ મહત્તમ એક ક્રાઇમની પોઝિશનમાં અત્યારે વ્યાપ્ત છે. તો જો ખરેખર એ નૈતિક મૂલ્ય આધારિત શિક્ષા પ્રાપ્ત કરે છે, તો નૈતિક મૂલ્ય આધારિત જીવન જીવે છે, તો એને મહત્તમ અંશે જે ક્રિમિનલ જે પ્રશ્નો છે એને ખાડી શકાશે. તો આજના યુવા વર્ગને હું એટલું જ કહીશ કે રાષ્ટ્રના નિર્માણ માટે, એક પોતાના માનવ ધર્મના કલ્યાણ માટે અને ધર્મના ઉત્થાન માટે એક સંસ્કારી સમાજનું નિર્માણ કરવાની જવાબદારી એ યુવા વર્ગના કંધા ઉપર રહેલી છે. તે ચોક્કસથી આ વિષય અપનાવે અને આની અંદર સહભાગી બને. આ અભિયાન અને આ વિષય ઉપર જેમ તમે કહ્યું એમ કે ક્રાઇમ કેટલો ઘટી શકે છે, એ તો મૂળ વિષય જોવાનો રહ્યો, કારણ કે હજુ આપણે મિશન 3 વર્ષથી ચાલુ કર્યું છે અને મૂળ મિશન એ વિદ્યાર્થી કાળ દરમિયાન અત્યારે એના શિશુ અવસ્થામાં છે. 5-6 વર્ષ પછી આના નક્કર આંકડા આપણે પ્રાપ્ત કરીશું. નહીં કે અત્યાર સુધી કેટલા ગામડાઓમાં પહોંચ્યા તમે? મૂળતઃ આપણે 39 ગામની અંદર અહીંયા આપણે કાર્ય કરી રહ્યા છીએ. આજે 39 ગામડા પૂર્ણ રીતે આપણે બનાસકાંઠાના 4 તાલુકાના 39 ગામની અંદર વ્યાપ્ત. આ અભિયાનમાં મહેતાજી કેટલા લોકો કામ કરી રહ્યા છે? મેં પહેલાં પણ કહ્યું કે અહીંયા આપણો ટેકનિકલ સ્ટાફ 25 જણાનો ટેકનિકલ સ્ટાફ છે. બીજો નોન ટીચિંગ સ્ટાફ છે એ 10 જણાનો સ્ટાફ છે. 4 સંગઠન મંત્રી છે. એમ કરીને લગભગ 40 થી 45 જણાનો અહીંયા અમારો સ્ટાફ છે, જે બનાસકાંઠા જિલ્લાના 4 તાલુકાના 39 ગામોની અંદર આ સંસ્કારી બનાસ મિશનની અંતર્ગત કાર્યરત છે. તો આ મિશન બનાસકાંઠાથી જ શરૂ કર્યું છે? બિલકુલ, આ માતૃભૂમિ એમની બનાસકાંઠા છે અને આપણે બનાસકાંઠાને એક મોડલ ગુજરાતની અંદર બનાવવું છે, એટલે આ મિશન આપણે બનાસકાંઠાથી ચાલુ કર્યું છે. આભાર મહેતાજી, અમારી સાથે ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. થેન્ક યુ. કારણ કે ખૂબ મહત્ત્વની વાત લઈને નીકળ્યા છે. અભિયાન આ માત્ર અભિયાન નથી, આ જીવનનું ઘડતર છે. જે લોકોમાં ઘણા લોકો સંસ્કાર ભૂલ્યા છે, સંસ્કાર ભૂલીને ગલત રસ્તા ઉપર જતા હોય છે, પરંતુ આ અભિયાન થકી કેટલાક લોકોને નવું જીવન મળી શકે છે, કેટલાક લોકોને નવા સંસ્કારો સાથે એમનું જીવનનું નવું ઘડતર થઈ શકે છે. તો આ બધા વિષયો ઉપર આજે મહેતાજી સાથે મારે વાત કરવાનું થયું અને આવતીકાલે જે અહીંયા કાર્યક્રમ છે એ કાર્યક્રમનો પણ એક વિશેષ વાત કહી શકાય કે કાર્યક્રમનું નામ જ છે સંસ્કારને સન્માન. એટલે એવા લોકોનું અહીંયા સન્માન થવા જઈ રહ્યું છે. ત્યારે મારા બનાસકાંઠા વાવથરાદના લોકોને પણ એમાં ખાસ કરીને એમણે વાત કરી તો મને બહુ રાજીપો થયો, કારણ કે મારું ગામ છે એ વાવથરાદમાં આવે છે અને આ બાજુ ભીલડી એટલે કે બનાસકાંઠામાં આવે છે. પરંતુ જે એમને અત્યારે જે 4 તાલુકાના નામ લીધા
તો દિયોદર લાખણી જે વાવ થરાદમાં આવે છે, અને ડીસા અને કાંકરેજ તો એ બનાસકાંઠામાં આવે છે. બંને જિલ્લાના 2 ગામ લીધા છે અને બધા જ ગામડામાં હવે માત્ર 39 ગામ પૂરતું આ સીમિત રહી નહીં રહે. આવનારા સમયમાં આ વ્યાપ વધવાનો છે, એમાં આપણે બધાને સહભાગી બનવું પડશે. માત્ર એમને તો આ એક જ્યોત જલાવી છે, એ જ્યોતને વધુ ઉજ્જવળ બનાવીએ, એ જ્યોતને પ્રગટતી રાખવી હોય ને, અને એ જ્યોતનું અજવાળું આપણા જીવનમાં પાથરવું હોય તો આપણે પણ આ વિષય ઉપર સહભાગી બનવું પડશે. બહુ જ સુંદર મેસેજ છે, બનાસકાંઠાને સંસ્કાર કાંઠો કઈ રીતે બનાવવો. એટલે આ વિષય ઉપર ઘણા લોકો સવાલો પણ કરશે કે કેમ અમારામાં સંસ્કાર નથી. એવું નથી, બધામાં સંસ્કાર છે, પણ ક્યાંક આપણે સંસ્કાર ભૂલ્યા છીએ. તો એ ભૂલેલા સંસ્કારને વાળવા માટેની આ પ્રક્રિયા છે, આ અભિયાન છે, આપણા બધાના માટે છે, કોઈ એક વ્યક્તિના જીવન માટે નથી. આપણા વિસ્તારને જો સંસ્કાર કાંઠા બનાવવામાં આવતું હોય તો પછી આપણા માટે આ રૂડો પ્રસંગ આનાથી વિશેષ બીજો કયો હોઈ શકે. નમસ્કાર.